પાટો ક્યાં ઓલો કમરનો? તો વાંધો ને મેં આનું મોટું જો આમ લાલ લાલ આખું થઈ ગયું કારણ કે સવારમાં વયા ગયા ડાયરેક્ટ ઓફિસે નીકળો ને જવા ત્યારે કંઈ નક્કી નહોતું. ફોનમાં ચાર્જિંગ કરવાની ટ્રાય કરે થતો નથી. ઠોઠો મંડાઈ પડી છે તોય વોટર પાર્કમાં જવું હતું. દેતી કે ચાર્જિંગ બાકી તો આરામ જો કોઈ ફોન અડવાઈ દેતી હોય તો મારો તને આપી દઈશ બરોબર. હું એકાદો સેકન્ડમાં લઈ લઈશ. હવે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય બ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ સવારમાં ચા રેડી થઈ ગયો અને એ બનાવે નાસ્તો. ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો એ તો એનો નાસ્તો કરે. મારે કાલે અત્યારે નાસ્તો કંઈ કરવો નથી, ખાલી ચા કે કોફી એમાંથી એકાદું પીને એમના 8 વાગે ભાગીશ ઓફિસે ડાયરેક્ટ. રાતના 7:05ની વાર છે ને આ બાજુ ઓફિસેથી ફાઇનલી ઘરે આવી ગયો છો. અને આ બાજુ એમાં ફઈ આવ્યા. શું કે ફઈ સારું છે ને? ક્યાં પાટો ક્યાં ઓલો કમરનો? તો વાંધો ને મેં કીધું ક્યાં વયા ગયા મેં કીધું. અને અત્યારે આવ્યા અને આ બેના મોઢા જુઓ, આનું મોઢું જુઓ, આનું મોઢું જુઓ, આમ લાલ લાલ આખું થઈ ગયું કારણ કે સવારમાં વયા ગયા ડાયરેક્ટ વોટર પાર્કમાં. એને હરખાય જ છે. કાલે રવિવાર હતો, કાલે ક્યાં હતી? કાલે બપોર લગી બહાર હતી. અને આજે વયા ગયા ડાયરેક્ટ વોટર પાર્કમાં. સવારમાં બે મા દીકરીએ નક્કી કરીને આજે હું અહીંથી ઓફિસે નીકળો ને જવા ત્યારે કંઈ નક્કી નહોતું. અને બપોરે મને વિડીયો મોકલાઈ ગયા, વિડીયો બનાવી દે. એટલે ડાયરેક્ટ વયા ગયા હતા વોટર પાર્કમાં નાહવા માટે. અત્યારે ફૂલ લાલ લાલ ટમેટા જેવા બે થઈ ગયા મા દીકરી. અને આ કાળી મઈસ થઈ ગઈ છે કા ઓય નાક જો ચમકે છે તારું લાલ લાલ. બિચારી કયું નહીં હેને આવીને હેને ફોનમાં ચાર્જિંગ કરવાની ટ્રાય કરે થતો નથી. એમાં હું ત્યાં પાણીમાં નાખી દીધો હશે ફોન કંઈક તો ચાર્જિંગ થતું જ નથી. કયું નહીં બિચારી ટ્રાય કરે હે ઊભી કા. એટલે તો આવીને મને કહી કે આમાં એ કે જોઈ દેતી કે ચાર્જિંગનું બાકી તો આરામ જો કોઈ ફોન અડવાઈ દેતી હોય તો કંઈ જોઈ દે. હું જવા દે એ ક્યાં વહી ગયો? હા ઓલો હિમાંશુ આવ્યો હોય છે તો એ તો વયો ગયો. એને નક્કી ન હોય. એ ઘડી એમ મમ્મી જો બધા અહીંયા ભેગા થયા હોય ને તો એ ઓલા ઘરે વહી જાય. ત્યાં ભેગા થયા હોય અહીંયા આવતો રહે. એમ નક્કી ન હોય ક્યાં હોય. અત્યારે મેં માસીન ઘરે વહી ગયો એટલે કે મારા ફઈની બીજા મોટા ફઈને ઘરે વહી ગયો. ના બિચારી હવે બતાવી જવાનો ફોન કે નવો લેવાનો હે? બતાવી આવીશ તો કેટલું ચાર્જિંગ? હા લેવે નવો. બે મા દીકરી નેરી ઓલો ફોન હે બે ને એ વપરાય. હા નાખી દેવાનો પાણીમાં કાંઈ ન હોય. હા હું ગયો તો ત્યારે કેમ આમ પાણીમાં અંદર નાખીને આમ કરતો તો એમ જ હોય. હા તો એને વોટરપ્રૂફ જ આવે. તારે વોટરપ્રૂફ જ હોય. બિચારી બેસી ગઈ છે. 15-20% ચાર્જિંગ પતશે એટલે થઈ જાય નવરી. જ્યાં લગી રિપેર નહીં થાય ત્યાં લગી એવું નક્કી. હું કે થોડોક રિપેરિંગ વાળો હો. ધીમું ધીમું બોલે આમ જોરથી આમ બોલો. કરી દે ને દેતા ભાઈ. ચાલો બિચારીને અત્યારે તોય રીલ જોવે જોયું. આમ ફોનમાં ચાર્જિંગ નથી તો એમ નથી થતું કે મૂકી દઈએ આપણે ઘડીક. આવું છે. ચાલો આ બાજુ જો અત્યારે બટેકાનો છૂંદો થઈને રેડી થઈ ગયો છે. અને આમાં એમાં તો ચા પડ્યો લાગે બપોરને એમનો પડ્યો છે તો ભાઈ બટેકાનો છૂંદો કર્યો કારણ કે અત્યારે બનાવવાની છે ભેળ કરવાની છે. તો પોતે ત્યાં છૂંદો કરીને પોતે ત્યાં બહાર ડેલીએ ઊભી એ રાહ જોતી હશે મમ્મીની. એ કે મમ્મી આવે પછી કરું. એને એમ ન થાય કે હું કરી નાખું. એ કંઈક હોય ને કોઈક દી ન કીધું હોય ને હું બનાવવાનું હોય રાહ જોવે. આવે પછી પૂછે હું બનાવવાનું. માણસ ફોન કરી પૂછલે કે ભાઈ પોતાની રીતે બનાવવા માંડે. એને એવું કાંઈ નહીં. સાંભળતી નથી ને સાંભળતી હોય તો ત્યારે અહીંયા પૂગી ગઈ હોત પાછી. હવે અત્યારે જમવામાં બનાવવાની છે ભેળ. અને આ બધું જો માર્કેટમાં બધું સામાન લઈને આવ્યા. ગાંઠિયા લઈ આવ્યા, પછી ઓલા તીખા મોરા કેટલાય ગાંઠિયા લઈ આવ્યા. ભેળ બનાવવાની તો મમરા જ લઈ આવતા ભૂલી ગયા. આવું છે. તો ઓલી જાય અત્યારે બિચારી મમરા લેવા માટે તો લાલ ટમેટા જેવી થઈ ગઈ. આમાં ટમેટા નહીં નાખવા પડે. એનું મોઢું લાલ જ છે. જો વોટર પાર્કમાં કોણ જાણે કેટલી વાર નાયા હશે. આમ બધા ઓલા નામ ને આમને વિડીયો ઉતારીને પછી મોકલે રાખે મને કે બનાવી દે. 2-3 વિડીયો મોકલા કે બનાવી દે. બપોરે જઈમાં ક્યાં થઈ? શું હતું? કેમાં ગયા હતા? ઓલી ઠોઠો મંડાઈ પડી છે તોય વોટર પાર્કમાં જવું હતું. હા શેનું શાક હતું? પંજાબી શાક હતું. ખાતા તમે નથી ખાતા? પંજાબી ના પાડતા ને નો ભાવે ને આમ ને આમ. હા લઈ જાઓ ખાઈ લઈ તીખું પછી ભલે ઠોઠો કરી રાખે. 3 દી લે હે સ્વીટમાં ન જ હોય ને ત્યાં કે થોડુંક બધું ભેગું આવે. ક્યાંય ન હોય.
ક્યાંય નહોતું અમે જઈએ એટલે હમણાં તું સેટ ને બધા ગયા હતા તો એ ત્યાં ઓલું હતું ત્યાં રિસોર્ટ હતું કાંઈ થોડુંક વોટર પાર્ક હતું અને વોટર પાર્ક ને રિસોર્ટમાં બધું એક જ લાગે બધું એને એમ કે એક જ છે ભાઈ અલગ અલગ બે આમાં નો હોય તઈ. અને થઈ ગયો ફોન રિપેર તારો વિચારીને ચાર્જિંગ થતું બંધ થઈ ગયું ત્યાં મૂક્યું કે છે હાવ ધીમે ધીમે ચાર્જિંગ થાય છે જોઈએ હવે બતાવવો પડે છે કે ભાઈ નવો લેવો પડે નવો નથી લેવો એવું હોય છે ને તો મારો તને આપી દઈશ બરાબર કાંઈ એવું કરવું હું એકાદો નથી, સેકન્ડમાં લઈ લઈશ. એમ જ કહેવાનું. હું એકાદો જૂનો લઈ લઈશ એમ સેકન્ડમાં હમણાં કાંઈ લેવું નથી આ બાદબાની કરે હમણાં જે આ ફોન લીધો છે હપ્તો માંડ પૂરો થયો 2 મહિનાથી આપતો ક્યાંય હપ્તા કે કેટલો ટાઈમ થઈ ગયો પૂરો અરે એને વિચારી ન હોય પછી એને ફોન તો દેવો પડે ને એમ બધું repair થઈ જાય. થઈ જાય તમારો દઈ દેવો તમારો દઈ દેવો એને બધું એમાં. તો નહીં એનો પોતાનો તો નહીં જ એમ જોઈએ હવે શું થાય છે ફાઇનલી તો જો ભાઈ આવી ગઈ છે અત્યારે મમરાની કોથળી લઈને આયરે ફ્રાઈમ્સું ને એવું બધું લઈ આવી છે બિચારીને ભૂખ લઈ ગઈ છે તો કા હે મારા હાટું એમ તો ભાઈ ચાલો હવે બનાવશે ભેળ ને ત્યાં લગી લાવો હું ફ્રાઈમ્સ ખાઈ લઉં લાવ હું ખાઈ લઉં હવે જો અત્યારે મમરા વઘારવા માંડ્યા ઓય એ હે ને ખાલી સેવ અને મમરા બે જ વઘારે છે બરોબર હો પૌવાનું ઓલી ભૂંગળીયું ને એવું કંઈ ન નાખતા એમને જ મજા આવે હા બ અને સેવ નાખવી નાખી દે બ એમને જ મજા આવે બરોબર અને લસણિયા થોડાક કરી નાખજો હે અત્યારે નથી લસણ યાથી આમ થાકી ગઈ કાલ કરી દઈશ આ બૈરા. હો કાલે તો પણ ડાયટિંગ. તો ભાઈ ચાલો આપ મમરાને એવું તો ખવાય હવે ચાલો અત્યારે મમરા વઘારાઈ જાય હમણાં એમાં શું ઓલા પૌવાન બધું આવે ને એ મજા ન આવે ખાવાની આ એમ સાદા હોય ને નોર્મલ એ મજા આવે ખાવાની તો એ થાય તે પહેલાં ત્યાં લાગી ઘડીક વાર આ ઓલી બિચારી ફ્રેમ્સ લઈ આવી છે તો લઈ ખાઈ લઉં વળી એને થાય એમ થાય હું લઈ આવી તો ખાતો નથી એટલે ખાવી એ તારેલી હે નથી ખાવી તો ભાઈ ચાલો હું ખાઈ લઉં બીજું તો શું થાય લ્યો ઓય હવે ચાલો આ બાજુ ફાઇનલી ભાઈ ભેળ બનીને રેડી થઈ ગઈ છે અને આવડિયા એકમાત્ર રસોઈ એવી છે કે જે છે ને રસોડાનો ઓલો પંખો જો ચાલુ રાખીને બનાવે બાકી ગમે એ કંઈ રસોઈ કરવી હોય ને એ પંખો બંધ કરવો પડે કારણ કે એમાં હું આ બે ગેસના ચૂલા બે ગેસ રહ્યા ને બે હાવ ધીમા હાલે છે એટલે એના હિસાબે હું પંખો ચાલુ હોય તો ચાય ગરમ ન થઈ બનવાની તો આગળ રહી ગરમ ન થઈ ગઈ એટલો ટૂંકમાં પવન લાગતો ને એટલે બંધ જ રાખવા પડે આવડું કે ગેસમાં તે કરવાનું નથી બટેકા બફાઈ ગયા એટલે રેડી એટલે આવડું થઈ જાય એમ તો ભાઈ ચાલો ભેળ બેડ થઈ જાય ભેળ ખાઈ લઈ એમાં નાખ્યું ડુંગળી ને એવું બધું નાખ્યું હે સારું નથી નાખ્યું એમાં હું મને ડુંગળી મજા ન આવે એમાં ભેગી થઈ જાય ને એમાં હવે ચાલો હવે ભેળ ખાઈ લે અને પછી ટીવી ચાલુ છે ને ફોન બનમાં જરીકવા મથું પી જાય તો ભાઈ ચાલો આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ